શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથના બીજા શ્લોકમાં આજ્ઞા કરી છે કે નિવેદનનું સર્વથા અનુસંધાન કરતા રહેવું, કેમ કે તે નિવેદનમાં જ ઠાકોરજીનો ભાવ પ્રેમ સમાયેલો છે. આપે જ સ્મરણ કર્યું છે, આપે જ કરુણા વિચારી છે. ગોલોકથી ભૂતલ ઉપર દ્રષ્ટિ કરી અને જે આપનું હૃદય કરુણાથી ભરાયું, તેની પાછળનો મૂળ કારણનો ભાવ એ હતો કે આપના જીવોને આપની લીલા એનું જ્યાં સુધી સ્મરણ કે એનું જ્યાં સુધી એ ગાન ન કરે ત્યાં સુધી એમને આનંદની પ્રાપ્તિ ન થઈ શકે. અને આપની લીલા, ગોલોકની લીલા એ વેદને પુરાણમાંથી અગોચર છે, એટલે કે એને વેદ પુરાણમાં રાખવામાં નથી આવી. એનું કારણ માત્ર એટલું જ છે કે એ પ્રિયતમના સાથેના ભાવો, ગોપીના પ્રિયતમના સાથેના ભાવો એનું વર્ણન જાહેરમાં ન થઈ શકે. લૌકિક બુદ્ધિવાળા દોષ બુદ્ધિથી જુએ, જે પ્રભુને ન ગમે, અને એટલે જ બંધ બારણે વૈષ્ણવો સત્સંગ કરતા જ્યારે નિકુંજની રસની વાતો થતી ત્યારે. તો આ જે આપના જીવોને મર્યાદા માર્ગીય કથા મંડપમાં બેસતા પણ જોયા આપે ગોલોકમાંથી, પણ છેવટે ત્યાં બેઠા પછી પણ 3 કલાક પછી જ્યારે ઊભા થાય ત્યારે એમને જે સાતા વળવી જોઈએ એ પણ ન વળે. બીજા વૈષ્ણવાચાર્યો જે સંપ્રદાય છે એ પણ આ લીલાથી વૈષ્ણવોને પોષિત કરવામાં સામર્થ્યવાન ન હતા, અને એટલે જ આપને કરુણા ઉત્પન્ન થઈ કે આ માટે તો અમારે જ પ્રગટ થવું પડશે. એટલે આપના મુખારવિંદથી જે પ્રાગટ્ય થયું એ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જે ચંપારણ્ય ધામમાં પ્રગટ થયા. હમણાં આવશે એકાદશીએ આપનું જે પ્રાગટ્ય થયું તે દિવસ. અને આપ સ્વયં જે પ્રગટ થયા એ ગોવર્ધનની કંદરામાંથી. પ્રથમ તો આપનો શ્રીહસ્ત પ્રગટ થયો. 75 વર્ષ સુધી તો ખાલી આપના શ્રીહસ્તની જ પૂજા થઈ અને ત્યાં મેળો થતો. જે દિવસે પ્રગટ થયો હતો હસ્ત, તે દિવસે ત્યાં વ્રજવાસીઓ ભેગા મળી અને મેળો કરતા, અને એ હસ્તને જ રોજ પૂજામાં દૂધથી પૂજા કરતા અને દહીં વગેરે ધરતા. ને પછી આપનું પ્રાગટ્ય પૂર્ણ એ જેવું અહીંયા મહાપ્રભુજીનું થયું ચંપારણ્યમાં, એ જ વખતે અહીંયા આપ ગોવર્ધનનાથજી સ્વયં જ્યારે પેલા વૈષ્ણવ ગોવાળિયાની વ્રજવાસીની ગાયને કોઈ દોહી લે છે એવી સમજ આવી, પણ કોણ દોહી લે છે એ સમજ ના આવી. અને જેને આપ દોહવા માટે, જેને આપ ચરાવવા માટે સોંપતા, એ ગોવાળિયાનું કામ એવું હોય કે બધા જ લોકો કઈ ગાય ચરાવવા માટે સમય ના ફાળવી શકે, એટલે પોતપોતાની ગાયો આ ગોવાળિયાને આપી દે. એટલે આ ગોવાળીઓ સૌ ગાયોને હાંકીને લઈ જાય અને વનમાં ચરાવે અને પછી સાંજે પાછી લાવે. એમાં આની જે વ્રજવાસીની જે ગાય હતી એ ગાય જ્યારે આવે ત્યારે હમણેથી એવું થાય છે કે દૂધ નથી આપતી. એટલે સીધો અર્થ થયો કે કોઈ રસ્તામાંથી દૂધ એનું દોઈ લે છે. હવે રસ્તામાંથી કોઈ દોઈ ના શકે, કેમ કે જવાબદારી તો આ ગોવાળિયાની છે અને ગોવાળિયાનું ધ્યાન તો હોય જ. એટલે એમને શંકા ગઈ કે આ ગોવાળિયાને જેને મેં સોંપી છે એ જ દોહી લે છે. એટલે શંકા થવી એ સ્વાભાવિક હતી, અને એ શંકા પ્રમાણે જેણે સીધે સીધી એને વાત જ કરી લીધી કે તો મારી ગાયને કેમ દોહી લે છે, તને ચરાવવાનો અધિકાર છે, તેને હું મહેનતાણું આપું છું,
તો તને આ ગાય દોવાનો અધિકાર કોણે આપ્યો? આવી ચોરી કેમ કરે છે? આવું લાંછન જ મૂકી દીધું. અને પછી આ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થવાની પળ આવી ગઈ. કેમ કે હવે તો એણે નક્કી કર્યું કે મારી પર લાંછન આવ્યું છે એટલે આ ગાયની બરાબર હું સંભાળ રાખીશ, જોઈશ ક્યાં જાય છે, કોણ આને દોઈ લે છે. ને ખરેખર જ જ્યારે ગોવર્ધન મહારાજજીના પર્વત પાસેથી પરિક્રમા માર્ગથી પસાર થઈ રહ્યો હતો બધી ગાયોને લઈને, એમાં આ વ્રજવાસીની આ જ ગાય એ ગિરિરાજ ઉપર ધીમે રહીને ચડવા લાગી. અને ત્યારે ધ્યાન ગયું કે ઓહો, આ બધી ગાય તો આગળ જાય છે પણ આ કેમ ઉપર ચડે છે? આવું બને નહીં કોઈ દિવસ. પણ છતાંય આવું થયું એટલે એણે બીજો સાથે ગોવાળીઓ હશે એને કહ્યું કે તું આનું ધ્યાન રાખજો, હું આની પાછળ જઈને આવું છું. બીજી બધી ગાયોનું ધ્યાન એના સખાએ રાખ્યું હશે પણ આની પાછળ આ ઉપર ઉપર ચડ્યો ગિરિરાજ ગોવર્ધન ઉપર, અને જોયું કે ત્યાં તો એક જગ્યાએ છિદ્ર છે અને બરાબર એની ઉપર આવીને ગાય ઊભી રહી અને ગાયે પોતાના આંચળમાંથી એ છિદ્રમાં દુગ્ધની ધારા કરી વગર દોયે. આ દ્રશ્ય જોઈને એ અવાક થઈ ગયો અને પછી એણે આવીને વાત કરી કે તમારી ગાયને કોઈ દોતું નથી, એ જાતે દૂધ સ્ત્રવી લે છે ગોવર્ધન પર્વત ઉપર. અને વ્રજવાસી પણ એના સંસ્કારમાં જે કહેલું હોય આગળથી એમના પૂર્વજોએ એટલે જાણકાર હતો. એણે કહ્યું કે જરૂર અહીંયા ક્યાં તો કોઈ ભગવદ સ્વરૂપ છે, ક્યાં તો ખજાનો છે, શાસ્ત્રોમાં એવું કહ્યું છે. એવું સમજીને એણે બધા જ જે ભાવિક અને જાણકાર હતા એમને ભેગા કર્યા અને પછી બધાએ ભેગા થઈ અને એ જગ્યાએ ગાયની પાછળ પાછળ ગયા અને જોયું તો ખરેખર ગાય એ છિદ્ર, એ કોઈ શિલા હતી, એમાં છિદ્ર હતું, એની ઉપર ઊભી રહે અને બરાબર એ છિદ્રમાં ધાર કરે. એવી અગોચર લીલા છે ગોવર્ધનનાથજીની કે આપ જ ગોલોકપતિ છો ને આપે શરૂઆત જ ગો એટલે ગાયની દૂધથી કરી, બીજા કોઈનું સ્મરણ નથી કર્યું આપે પ્રગટ થતા પહેલા. એટલે જ્યારે આ જાણ્યું, જે હાથ બહાર હતો ને તેની વાત છે, એ છિદ્રમાંથી અંદર દૂધ જાય એટલે આ લોકોએ જાણ્યું કે જરૂર અહીંયા કંઈક ભગવત સ્વરૂપ છે. બસ એ જ વખતે પછી બધાએ નક્કી કર્યું કે આપણે આ શિલા ખસેડીએ. અને પછી એ શિલા ખસેડીને નીચે સ્વરૂપ દેખાયું. સાક્ષાત ગોવર્ધનનાથજી આ પ્રગટ થઈને દર્શન આપ્યા. સાંવરો 7 વર્ષનો બાળક છે, શ્યામ સ્વરૂપ છે અને એ જાતે જ કહે છે કે મારું નામ તો દેવદમન છે. અને આ બધાએ આશ્ચર્ય સાથે દર્શન કર્યા, વળી શિલા ઢાંકી દીધી. કારણ કે ત્યાં એક બુઢા બાબા એટલે આ મહાદેવ જે છે એ ત્યારથી જ ત્યાં છે. અને એમનો પ્રકાશ ક્યારે થયો કે જ્યારે શરદ પૂનમની રાત્રિએ વ્રજ છોડવાનું આવ્યું અજબ કુંવરબાઈના મહેલ તરફ જવા માટે 2 વર્ષની અમુક મહિનાની યાત્રા જે કરી ચતુર્માસ કરતા કરતા, એ વખતે જ આ પ્રકાશ થયું. કારણ કે તિલકાયતજીના સ્વપ્નમાં આપ્યું દર્શન કે તમારી સાથે ચાલશે એ બુઢા બાબા હશે, એ મહાદેવ હશે. ત્યારે બધાએ જાણ્યું કે આ બાબા તો ગોવર્ધનનાથજીના મંદિરના ઓટલા ઉપર બેસી રહેતા હતા એ છે. પછી સમજાયું કે મહાદેવ હતા જે ઓટલા ઉપર બેસીને નિત્ય 8 સમાના દર્શન કરતા અને રક્ષા કરતા ગોવર્ધન મહારાજના મંદિરની. પછી સમજાયું અને પછી ખબર પડી કે સૌથી પહેલા ગોવર્ધન જ્યારે મહારાજ પ્રગટ થવાના હતા અને ગાયે દૂધ સ્ત્રવેલું ત્યારે આ જ બાબાએ કહેલું કે હમણે કોઈ કશું ઉતાવળ ના કરતા, સમય થશે જાતે જ પ્રગટ થશે. અને સૌ એમની વાત માની પણ ગયેલા, કેમ કે આપની વાત કોણ ટાળી શકે. ને બધા જ ત્યાં પછી દૂધ દહીંનો ભોગ ધરતા શિલા પાસે. અને પછી તો આપ એ શિલામાંથી જાતે સ્વયં ઈચ્છા કરે તો આપ નીચે ઉતરી આવે. અને જે આ સદુ પાંડેના ભાઈ છે માણેકચંદ પાંડે, એ જુદા રહેતા હતા. અને માણેકચંદની માતા અને સદુ પાંડેની માતા એક જ કહેવાય, એક જ માના 2 પુત્રો, પણ એમને બને ઓછું. કારણ કે સદુ પાંડે જે છે એ વૃષ ભાનુજીના ભાઈ જે છે ચંદ્રભાનુ, એમનો અવતાર છે. અને માણેકચંદ પાંડે છે, મારી ભૂલ થઈ, માણેકચંદ પાંડે જે છે એ માણેકચંદ પાંડે છે
એ મધુમંગલનો અવતાર છે. અને મધુમંગલ એટલે હનુમાનજી. હનુમાનજી એ લીલાનો લાભ લેવા માટે ગોપીના ગર્ભથી પ્રગટ થઈ એ જ મધુમંગલ. અને એ જ એમના જ ત્યાં મધુમંગલ એટલે કે માણેકચંદ પાંડેના જ ઘર પાસે આ શિલા ઉપરથી નીચે ઉતરી આવે. અને જ્યારે એ સદુ પાંડે એટલે કે માણેકચંદ પાંડેની માતાનો નિયમ હતો કે રોજ જે સવારે બ્રજવાસી બાળકોને માખણ અને રોટલી એનું કલેવું કરાવતા. આપણામાં સવારે નાસ્તો શબ્દ જે ઉર્દુ છે, અસલ શબ્દ છે કલેવું. એવો એમનો ભાવ હતો. અને એટલા પ્રેમથી કરાવતા કે ઠાકોરજી ગોવર્ધન પર્વત ઉપરથી નીચે ઉતરી અને એ પણ બાળકોની પાછળ પાછળ લાઈનમાં ઊભા રહે અને એ પણ હાથ ફેલાવે. અને આનો એવો નિયમ માણેકચંદ સદુ પાંડેની માતાનો કે જે વ્રજવાસીને આપે એને હાથ પકડી લે અને પછી પૂછે, તું કોનો દીકરો, તારું નામ શું? આવો એક નિયમ હતો. એમાં આમનો નંબર આવે એટલે એમનો બી હાથ પકડી લે અને પછી પૂછે, તું કોણ, ક્યાંથી આવ્યો, તારું નામ શું? એટલે કે મારું નામ દેવદમન, હું પર્વતનો દેવ છું. પછી આંગળી કરીને બતાવે, જો આ ગોવર્ધન છે ને ત્યાં ઉપર રહું છું. આવી અદ્ભુત નિર્દોષ સુંદર લીલાની શરૂઆત એ ગોવર્ધનનાથજીએ એટલે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણએ મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા જ શરૂ કરી લીધી હતી. પણ હવે જ્યારે મહાપ્રભુજીના પ્રગટ થયા ત્યારે, જ્યાં આ બાજુ પ્રગટ થયા મહાપ્રભુજી, ત્યારથી અહીંયા આ લીલા શરૂ થઈ ગઈ. પણ હવે જે પ્રસંગ આવશે એ આ એકાદશીની રાત્રિએ જે જાણ થશે કે અમે પ્રગટ છીએ, બખોલમાં અમને પધરાઈને કેમ ચાલ્યા ગયા છો, અમે તો જીવિત છીએ. અથવા તો ઠાકોરજી કહેશે કે તમે જાઓ અને એ તમારા બાળકને સંભાળો. એ મહાપ્રભુજીનું પ્રાગટ્ય. અને પછી મહાપ્રભુજી જ્યારે પરિક્રમા કરશે ત્યારે ગોવર્ધનનાથજી આ ઝારખંડમાં હશે અને ત્યારે આજ્ઞા કરશે ગોવર્ધનનાથજીને સેવા માટે કે મારી સેવાનો પ્રકાર શરૂ કરો. એટલે જે પણ પ્રાગટ્ય છે એ 550 વર્ષ જ પહેલાનું છે વલ્લભ અને ગોવર્ધનનાથજીનું. પણ ગોવર્ધનનાથજીનું પ્રાગટ્ય શરૂ થવાનું છે એની વાત ગર્ગ સંહિતામાં શ્રી નારદ મુનિએ કહેલી છે બહુલાશ્વ રાજાને. કે ગર્ગ સંહિતામાં ગર્ગ મુનિએ એ ભવિષ્યના જાણકાર હતા, બહુ મોટા જ્યોતિષ શાસ્ત્રી હતા, એટલે એમણે જ કહેલું કે પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ માર્ગ માટે આટલા કળિયુગના 4800 વર્ષ પસાર થશે, પછી ગોવર્ધનના શૃંગાર ક્ષેત્રમાંથી પ્રગટ થશે, ગુફામાંથી. શૃંગાર મંડળની જે ગુફા છે એમાંથી પ્રગટ થશે, એવું વર્ણન તો અગોથી હતું. અને પછી અહીંયા મહાપ્રભુજી આવે છે પણ યમુનાજીના આશીર્વાદ લે છે અને પછી આ ગોવર્ધન પર્વત ઉપર જાય છે. પણ આ બધું જે છે ને એ માત્ર જ આ દૈવી જીવોને જે ભૂતલ ઉપર જોયા અને જે એમની સ્થિતિ જોઈ કે કોઈ પણ આચાર્યો, વૈષ્ણવાચાર્યો એમનું સમાધાન કરી શકતા નથી. અને એટલા માટે જ સાક્ષાત સ્વામિનીજીએ જ ભૂતલ પર આવવું પડે, કેમ કે સ્વામિનીજી સિવાય પૂર્ણ પુરુષોત્તમના લીલામાં અંગીકાર થઈ શકાતું નથી. આ એક એવો નિયમ છે ગોલોકનો. અને આમ જો તારતમ્ય તમારે સમાનતા મેળવવી હોય તો આ પૂર્ણ બ્રહ્મ જ છે. કેમ કે વલ્લભ સાખીમાં જો હરિરાયજી કહે તો એ થોડું મિથ્યા હોય. 33-34મી સાખીમાં કહ્યું કે લક્ષ્મણ ગૃહ જે પ્રગટે શ્રી વલ્લભ પૂર્ણ બ્રહ્મ. અને પૂર્ણ બ્રહ્મ છે એ તો પછી મેં જે બ્રહ્મ વૈવર્ત પુરાણ અને નારદ પુરાણનું શ્લોક ટાંકીને કહ્યું હતું એમાં પણ કહ્યું હતું કે રાધા એ જ શિવ છે, શિવ એ જ રાધા છે. પણ બેમાં ભેદ આટલો જ છે કે શિવ એ ભગવાન મર્યાદા વિષ્ણુ ભગવાનના આત્માથી પ્રગટ થયા છે. એટલે કે એ કહે છે કે મારો આત્મા છે શિવ. એટલે તો જ્યારે પણ શિવ મુશ્કેલીમાં મુકાય, જેમ કે પેલા ભસ્માસુર પાછળ પડી ગયો તો ઠાકોરજી દોડતા આવ્યા અને એ ભસ્માસુરને એવી રીતે ગોટે ચડાયો કે એણે જાતે જ પોતાના મસ્તક પર હાથ મૂક્યો અને બળીને ભસ્મ થયો. એ રીતે એનો ઉદ્ધાર કર્યો. પણ શિવજીની ચિંતા ભગવાન વિષ્ણુને થાય અને વિષ્ણુ ભગવાનની ચિંતા શિવજીને થાય.
એવી જ રીતે અહીંયા જે છે બ્રહ્મનું પ્રાગટ્ય, પૂર્ણ બ્રહ્મનું, એ ગોલોકમાં પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી છે. એટલે એમાં સ્વામિનીજી રૂપે છે પૂર્ણ બ્રહ્મ. એટલે એમાં સ્વામિનીજી ચિંતા કરે ગોવર્ધનનાથજીની, અને ગોવર્ધનનાથજીનું ચિત્ત હંમેશા સ્વામિનીજીમાં જ હોય. એટલે આ જે સમજાય તો બિલકુલ સરળ છે. મર્યાદામાં એવું કહેવાય છે કે શિવજીની ભક્તિ વગર રામની કે વિષ્ણુની ભક્તિ ના મળે. જો શિવનો કોઈ દ્રોહી હોય તો એ રામનો પણ દ્રોહી ગણવો એને, અને એની ભક્તિ બળ્યા કરે, એટલે કે એને ભક્તિ ફલિત ના થાય. એવો એક સિદ્ધાંત જ છે શાસ્ત્રોમાં કે જે શિવનો દ્રોહી હોય તો એને પછી વિષ્ણુ સ્વીકારતા જ નથી. એવી રીતે અહીંયા પુષ્ટિ માર્ગમાં જે સ્વામિનીજીનો દ્રોહી હોય, વલ્લભનો દ્રોહી હોય, તો એને ગોવર્ધનનાથજી એની પર દ્રષ્ટિએ નથી કરતા, તો પછી લીલામાં તો ક્યાંથી અંગીકાર કરે. અને એ જ પ્રમાણે પૂર્ણ બ્રહ્મ જે શિવજી એ જ્યારે અંશ અવતાર થઈને આવ્યા અહીંયા હનુમાનજી, તો એ પછી રામજીના દરવાજા ઉપર ચોકીદારી કરી, એ રામજીની ચિંતા કરે, રામજી હનુમાનજીનું ચિંતન કરે. પણ પૂર્ણ બ્રહ્મ એ એક જ છે, અવતારો અલગ અલગ છે, પણ કાર્યો જુદા જુદા છે. પણ શિવજી જે છે એ વિષ્ણુ ભગવાનને પ્રેમ કરે છે, એટલે એમને વૈકુંઠ લોક, જ્યારે પણ એવું કહ્યું છે ભાગવતમાં કે પ્રલય થઈ જાય અને કૈલાસ પણ ડૂબી જાય, કારણ કે કૈલાસ અહીંયા ભૂતલ ઉપર છે, તો કૈલાસ પણ ડૂબે તો એ વખતે એ માન આપે છે પ્રલયને, અને આપ ચાલી જાય છે વૈકુંઠમાં રહેવા માટે આપના પરિવાર સાથે. આવું આપણે ભાગવતજીમાં કહ્યું છે. તો અમારા પૂર્ણ પુરુષોત્તમ છે અને સ્વામિનીજી છે, એમનું ગોલોક છે ત્યાં તો ક્યારેય પ્રલયકાલ આવતો જ નથી, એ નિત્ય છે. અને જે ભૂતલ ઉપર વ્રજભૂમિ છે એમાં પણ ક્યારેય પ્રલય નથી થતો, એ પણ નિત્ય છે. એ જ્યારે બારા અવતાર થયો અને પૃથ્વીને લઈને ઉપર પધાર્યા, જળ ઉપર આવ્યા, અને પછી જ્યારે ભૂમિ જોઈ તો પૃથ્વીએ કહ્યું કે હું ભૂમિ છું, તો આ ભૂમિ ક્યાંથી આવી? તો કે તું ભૂમિ છે, સાચી વાત છે, પણ આ ભૂમિ નથી, આ તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રનું વ્રજ છે, આ ક્યારેય પણ પ્રલયકાળમાં ડૂબતું નથી. આ પ્રમાણે તેમાં મળે છે. એટલે આપણે તો આ જે બ્રહ્મ સંબંધનું અનુસંધાન કરવાનું છે, એમાં આ જે ભાવ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. અને આ જે સમર્પણ છે એમાં પછી ગોવર્ધનનાથજી એ જ વૈષ્ણવો માટે કૃપા કરનારા છે, અન્યથા કોઈ નહીં. અને જો અન્ય કોઈ પણ દેવને ધ્યાવે છે, પછી મહાદેવને કે વિષ્ણુને કે રામને, તો પછી એ ઠાકોરજીની પ્રસન્નતા પામી શકતો નથી અને એને અંતરાય પડે છે. પણ છેવટે તો લીલાધામની પ્રાપ્તિ કરી જ લે છે. જેમ કે ગોવિંદદાસ ભલ્લાએ મર્યાદા માર્ગીય કેશવરાયજીના મંદિરમાં સેવા કરી, પણ છતાં એને મહાપ્રભુજીને પૂછ્યું કે આનું શું થયું, પછી આ તો આવી રીતે મૃત્યુ પામ્યો, અવજ્ઞા કરી આપની એટલે, પણ પછી ગતિ કઈ થઈ? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે એ તો ગોલોકમાં જ લીલામાં જ પ્રાપ્ત થઈ ગયો, કેમ કે લીલામાં હતો પહેલા. અને ઠાકોરજી આજ્ઞા કરેલી છે કે જેટલા લીલાના જીવો છે એ ચાહે ગમે તેવી ભૂલો કરે, કદાચ અન્યાશ્રય પણ કરી બેસે, પણ એ છેવટે તો ભ્રમ સંબંધ થયો છે, પછી એમની લૌકિક ગતિ, એટલે કે બીજી કોઈ ગતિ તો નહીં જ થાય. એટલે આ જે નવરત્ન ગ્રંથના અંદર જે મહાપ્રભુજી આજ્ઞા કરી છે, એ જ નવરત્ન ગ્રંથ ઉપર યુવા આચાર્ય કડીઘરના વ્રજેશકુમારજી મહારાજશ્રીના સૌથી નાના લાલન જયદેવલાલજી મહોદયશ્રી, આપના એક જ માત્ર લાલન છે, એ છે બ્રજરાજકુમાર મહોદયશ્રી. અને આપ આ 3 દિવસ માટે આ નવરત્ન ગ્રંથ ઉપર વ્રજધામ હવેલીના મંદિરમાં જ, ઠાકોરજીની સન્મુખમાં જ આ વચનામૃત કરવા જઈ રહ્યા છે. તે તારીખ છે 11, 12 અને 13. સમય છે સાંજે 4:30 કે આસપાસથી 6:30, 7 સુધી. તો જે વૈષ્ણવને લાભ લેવો હોય જરૂર આવજો. એક દોડ લઈ અને આજનો સત્સંગને વિરામ આપીએ. ત્યારે તો મહાપ્રભુજીનો ઉત્સવ નજીક આવે છે, અને જે કોઈ પણ મહાપ્રભુજીનું શ્રવણ કીર્તન કરે તો પણ ગોવર્ધનનાથજીને તો અતિશય પ્રિય છે. એટલે આપણે એક દોડ લઈએ છીએ કે જીવું હું તો વલ્લભ શરણમાં,
મરું હું તો વલ્લભ શરણમાં રે, જીવું હું તો વલ્લભ શરણમાં, મરું હું તો વલ્લભ શરણમાં. વલ્લભનો આ ફરતો કિલ્લો, આવે નવની આંચ, આંચ આવે નવની આંચ. માયા બિચારી આટા જ મારે, બોળી શકે નહીં ચાંચ, જીવું હું તો વલ્લભ શરણમાં, મરું હું તો વલ્લભ શરણમાં. મુખથી બોલું વલ્લભ કાજે ને, સાંભળું આપની વાત. પગ ચાલે તો આપ જ પંથે, પગ ચાલે તો પુષ્ટિ પંથે, સેવાને અર્થે હાથ, જીવું હું તો વલ્લભ શરણમાં, મરું હું તો વલ્લભ શરણમાં. હરવું ફરવું ઉઠવું બેસવું વલ્લભ ઈચ્છાએ થાય. તાર હલાવે અંતર કેરો, ગળું બિચારું ગાય, જીવું હું તો વલ્લભ શરણમાં, મરું હું તો વલ્લભ શરણમાં. જીવું હું ને જીવન બોજો, મૂકું વલ્લભને શીર. વૈષ્ણવ જ્યારે પ્રાણને છોડે, રાખે ચરણમાં શીર, જીવું હું તો વલ્લભ શરણમાં, મરું હું તો વલ્લભ શરણમાં. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, ઠકરાણી ઘાટ કી જય હો.